કપડવંશના નંદની પ્લાઝા કોમ્પ્લેક્સમાંથી મોડી રાત્રે શંકાસ્પદ હાલતમાં બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા હોવાની માહિતી સામે આવી છે। ઇન્ટરનેટ કનેક્શનના કેબલ નાખવાનું કામ કરતા કપડવંશ તાલુકાના બાપોજીના મુવાડા ગામના યુવાનોના કોમ્પ્લેક્સના બેઝમેન્ટના પગથિયા પરથી મૃતદેહો મળી આવ્યા હતા, જેમાં દીપક કુમાર જશવંતભાઈ પરમાર અને સિદ્ધરાજ ભવાનસિંહ પરમાર નામના યુવકો કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં શું કરતા હતા તે મોટો પ્રશ્ન છે। હાલ તો બંને યુવકના મૃતદેહ પોલીસે કબજે લઈ સોરણા પીએચસી ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે। પ્રાથમિક ધોરણે બંને યુવાનોને કરંટ લાગી અને મૃત્યુ થયું હોવાનું પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તોરણ પીએચસી ખાતે મૃતકોના પરિવારજનોની સાથે જ ગ્રામજનોના પણ ટોળેટોળા ઉમટ્યા હતા। આ બંને ઇન્ટરનેટમાં કામ કરવા માટે આવતા હતા, બપોરે જમવા માટે ન આવ્યા એટલે પછી સોજે તપાસ કરી પોલીસ સ્ટેશને ગયા। તો બેઠેલા હતા અને ફોન આવ્યો કે ભાઈ નંદિની પ્લાઝાની અંદર બે મૃતદેહો પડેલા છે। ત્યાં ગયા તો જોયા અમારા ભત્રીજોને હતા અને એ સમયે નંદિની કોમ્પ્લેક્સની અંદર લાઇટ બંધ હતું। માંગ કે ભાઈ જે મૃતદેહો હાલતમાં મળે છે, શંકાસ્પદ હાલતમાં લાગે છે, એને યોગ્ય ન્યાય મળે એવી તપાસ થવી જોઈએ। મારું નામ રાકેશ કુમાર નટવરસિંહ પરમાર। બે જે મૃતદેહ મળ્યા છે અમારા ગામ બાપુજી મોવાડાના બંને સમૂહ છે અને તે નંદની પ્લાઝામાં શંકાસ્પદ હાલમાં એમની લાશો મળેલી છે। બંને યુવાનો ગુરુકૃપા ઇન્ટરનેટમાં કામ કરતા હતા। જેઓ ઇન્ટરનેટનો કોઈ બી પ્રોબ્લેમ હોય તો એ સોલ્યુશનનું કામ કરતા હતા। એકનું નામ છે સિદ્ધાર્થ, બીજાનું નામ દીપક। અમારી માંગ એ છે કે જે રીતે શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે એ શંકાસ્પદ લાશ બાબતે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને યોગ્ય તપાસ કરી યોગ્ય નિકાલ કરવામાં આવે।